નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના શુકલતીર્થ ખાતે યાત્રિકો ડૂબવાની ઘટના બાદ સાંસદ મનસુખભાઈ વસાવા રીત માફિયાઓ પર લાલ ઘૂમ થયા. રીત માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. આવી ઘટનાઓ માટે જિલ્લા વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું. અંકલેશ્વરના ઉછાલી ગામે દીપડો પાંજરે પુરાયો. ગામની સીમા દીપડાએ કર્યું હતું 3 બકરાનું મારણ. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં હાશકારો. નેત્રંગથી અંકલેશ્વરના બિસ્માર માર્ગને લઈ ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને હાલાકી. કોંગ્રેસ અગ્રણી શેરખાને નવીનીકરણની કામગીરી તાત્કાલિક શરૂ કરવા જણાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલ ભરૂચ દૂધધારા ડેરીની પ્રગતિથી પ્રભાવિત. Z+ સિક્યુરિટી ધરાવતા નિવૃત્ત જજે પરિવાર સાથે ડેરીની શુભેચ્છા મુલાકાત લીધી. ચેરમેન ઘનશ્યામ પટેલને ડેરીના કુશળ વહીવટ બદલ આપ્યા અભિનંદન. અમદાવાદ બ્લાસ્ટમાં 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ભરૂચના શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરૂચના વેજલપુર વિસ્તારના 3 વ્યક્તિઓ ડૂબી જવાના બનાવ બાદ પુનઃ સાંસદ મનસુખભાઈ વસાવાએ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીમાં ચાલતી ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિ માટે કારણભૂત જણાવી આવી પ્રવૃત્તિ કરતા તત્વો પર થોડા સમય માટે બ્રેક લાગી હતી, પણ હવે પુનઃ આ લોકો સક્રિય થયા હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ આવા વારંવાર બનતા દુઃખદ બનાવો માટે સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવા સાથે મિલીભગતનો આક્ષેપ લગાવી રાજકીય વગના કારણે કાર્યવાહી કરાતી ન હોવાનું પણ કહ્યું છે. આ મુદ્દે તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહીની માંગ કરવા સાથે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાની પણ રજૂઆત કરી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અવારનવાર આવા મુદ્દે તેમના જ પક્ષની સરકાર સામે રજૂઆત કરતા રહે છે. આ વખતે પણ તેઓએ ઉગ્ર રોષ ઠાલવી રજૂઆત કરી છે, ત્યારે સરકાર કયા નક્કર પગલાં ભરે છે તે જોવું રહ્યું. આ તો માનવની વાત કરું, કેટલીક વખત તો પશુઓ આવી જગ્યાએ પાણી પીવા જતા હોય તો પશુઓ પણ અંદર દટાઈ ગયા હોય છે. ઊંડા ખાડા હોવાના કારણે ઉપરથી ક્યાંય પત્તો પણ લાગતો નથી. આ સ્થિતિનો આખો 3 જિલ્લામાં આ સ્થિતિ છે. આના માટે અગાઉ પણ મેં વારંવાર જિલ્લા સંકલન હોય કે પછી જવાબદાર અધિકારીઓ હોય, કલેક્ટર કે પછી પોલીસ અધિકારીને રજૂઆત કરી છે. 3 જિલ્લામાં, નર્મદા જિલ્લો હોય, વડોદરા જિલ્લો કે ભરૂચ જિલ્લો, અને રાજ્ય સરકારમાં પણ ભૂતકાળમાં લખ્યું. હા, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા વર્ષે કડક હાથે કામ લીધું એટલે 5-6 મહિના બિલકુલ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકી ગઈ હતી, પણ ફરી પાછી આ પ્રકારની ચાલુ થઈ છે. તો આ ઘટના ઘટ્યા પછી આજે જ માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં નિર્દોષ લોકો ભોગ ન બને એના માટે તંત્રએ કાળજી રાખવી જોઈએ. અને આના માટે મેં જવાબદાર હું ઠેરવું છું 3 જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હોય, વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે પછી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર, આ બધા જ લોકોની મિલીભગત અને ગાંધીનગર સુધી એમની લિંક હોય. ગાંધીનગરમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ રેત માફિયા સાથે જોડાયેલા હોય છે. કેટલાક આ રેત માફિયા બહુ મોટા રાજકીય વગ ધરાવનારા લોકો હોય છે. એના કારણે ઘણા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી. પરંતુ આજે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ આજે મેં કહ્યું, ગમે તેટલા મોટા કોઈ પણ ચમરબંધી હોય પણ કાયદેસરની કાર્યવાહી કરો, કારણ કે નિર્દોષ લોકોનો ભોગ બને છે. આજે વેજલપુરમાં જે પરિવારને અમે મળ્યા, જે 3 લોકો જે ભોગ બન્યા છે એ પરિવારને મળ્યા, આજે એટલા બધા ગરીબ પરિવારના છે, એટલું બધું રોદન કરે છે, આપણને એટલું બધું દુઃખ થાય છે. તો આના માટે આવનારા દિવસોમાં આવા બીજા કોઈ નિર્દોષ લોકો ભોગ ના બને એના માટે મેં પત્ર લખ્યું છે માનનીય મુખ્યમંત્રીને, અને 3 જિલ્લાના વહીવટી તંત્રને પણ હું આના વાકેફ કરવાનો છું કે ભાઈ જવાબદારી તમારી છે. ગેરકાયદેસરની પ્રવૃત્તિ તમારા નેજા આંખ હેઠળ ચાલે છે. આ જિલ્લા વહીવટી તંત્ર એટલે બધું જ આવી જાય. કલેક્ટર કચેરી હોય, પોલીસ ખાતું હોય કે ખાણ ખનીજ હોય કે બીજા મામલતદાર માંડીને બધા જ લોકોની એક સંયુક્ત જવાબદારી છે. કોઈ ખાણ ખનીજ વાળાના એટલે જવાબદારી નથી, બધા જ લોકોની એક જવાબદારી છે. તો બધાની સંયુક્ત પ્રમાણે જવાબદારી થવી જોઈએ. અને આવું કોઈ પણ લોકોનો જો ભોગ બને છે, નિર્દોષ લોકોનો, આખું પરિવાર
છીનભીન થઈ જાય છે. તો એવા લોકોને પણ સરકારે વળતર આપવું જોઈએ, એ રીતના આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાએ આંટાફેરા કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડાએ ગામની સીમમાં 3 જેટલા બકરાનું મારણ પણ કર્યું હતું. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં ગત રોજ રાત્રિના સમયે દીપડો આબાદ કેદ થઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાવાની વાત ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. રજૂઆતના આધારે અંકલેશ્વર દ્વારા 3 થી 4 પિંજરા ગોઠવવામાં આવ્યા. પિંજરામાં દીપડાને પકડવા માટે બકરા, મરઘા, બુંગલા જેવા મારણ મૂકવામાં આવ્યા. આજ રોજ સવારે મળસ્કે દીપડો પાંજરે પુરાયેલ છે, જે અંદાજે 6 થી 7 વર્ષનો છે અને નર છે. આ માધ્યમથી હું ગ્રામજનો તેમજ જાહેર જનતાને અપીલ કરું છું કે ગમે ત્યારે રાત્રે ખેતરમાં જવાનું થાય તો 2-3 વ્યક્તિઓએ સાથે જવું, અવાજ કરતા રહેવું, બેટરીઓ ચાલુ રાખવી અને બહાર આજાતે જવું નહીં. ભરૂચ જિલ્લાના નેત્રંગથી અંકલેશ્વર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી શરૂ નહીં કરવામાં આવતા માર્ગ પર ઉડતી ધૂળને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ભારે વાહનો સ્પીડમાં પસાર થતાં જ ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે. માર્ગ પર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે, જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય એમ નથી. કોંગ્રેસના યુવા આગેવાન શેરખાન પઠાણ હવે બિસ્માર માર્ગને લઈ મેદાને આવ્યા છે અને તાત્કાલિક આ બિસ્માર માર્ગનું સમારકામ જો શરૂ કરવામાં નહીં આવે તો તમારી કચેરીને તાળા મારતા ખચકાશું નહીં તેમ જણાવ્યું હતું. હવે જોવું રહ્યું કે આ માર્ગનું કામ શરૂ કરવામાં આવે છે કે નહીં તે તો સમય બતાવશે. આ રોડ છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયથી ખરાબ છે. એટલો બધો ખરાબ રસ્તો છે કે એની ઉપર સમારકામ ક્યારેય કર્યું નથી, પેચવર્ક કર્યા નથી. ચોમાસા પહેલે પેચવર્ક કરવાની જગ્યા પર ચાલુ વરસાદમાં આ અધિકારીઓ દ્વારા પેચ મારી અને ખોટા બિલો લાખો અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી અને લાખો અને કરોડો રૂપિયા આ ભરૂચની સ્ટેટની ઓફિસના અધિકારીઓ પૈસા આમાં ઉધારી લે છે. એટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે. છેલ્લા 3 થી 4 મહિના કરતાં વધુ સમયથી આ રોડનું ટેન્ડરિંગ થઈ ગયું છે. 65 થી 66 કરોડ રૂપિયાનું આ ટેન્ડરિંગ થયું છે. આ રોડને નવીનીકરણ કરવા માટેનો કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડર મળી ગયો છે, હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી. એટલો બધો પુષ્કળ આ રોડ પર દળ ઉડે છે, એટલી બધી બીમારીઓ લોકોને ફેલાઈ રહી છે કે જેની વાત ન પૂછો. નેત્રંગથી વાલિયા અંકલેશ્વર આરટીઆઈ હોય, કોલેજ હોય, સ્કૂલો હોય, ઇમરજન્સી હોસ્પિટલમાં જતા લોકોને તકલીફો પડી રહી છે. મારી આ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ભરૂચ સ્ટેટની ઓફિસવાળા અધિકારીઓને, કાર્યપાલક ઇજનેર હોય, નાયબ કાર્યપાલક ઇજનેર હોય, તમામ લોકોને વિનંતી છે કે આ એજન્સીને પાસે તાત્કાલિક કામ શરૂ કરાવે અને લોકોને આમાંથી રાહત અપાવે. તાત્કાલિક ધોરણે આવું કરવામાં નહીં આવે ને તો તમારી કાર્યાલયને તાળા મારવામાં પણ અમે રાહ નહીં જોઈએ. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજ અને ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલ ડેરીની મુલાકાતે પરિવાર સાથે પધાર્યા. ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને નિવૃત્ત જજ અંબાલાલ આર પટેલે શનિવારે પરિવાર સાથે ભરૂચની દૂધધારા ડેરીની મુલાકાત લીધી. Z+ સિક્યુરિટી ધરાવતા AR પટેલ તેમની બુલેટ પ્રૂફ કારમાં દૂધધારા ડેરીમાં આવી પહોંચતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ડેરીના અધિકારીઓએ તેઓને ઉષ્માભેર આવકાર્યા હતા. ચેરમેન ઘનશ્યામ પટેલે હાલ મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેઓના પુત્ર અને ડિરેક્ટર સાગર પટેલ, MD નરેન્દ્ર પટેલ સહિત ડેરીના અધિકારીઓએ AR પટેલને પુષ્પગુચ્છ આપી ભાવભેર આવકાર્યા હતા. ડેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલને ડેરીની મુલાકાત કરાવી તમામ વિભાગોને ઉત્પાદન તેમજ વિતરણથી માહિતગાર કરાયા હતા. દૂધધારા ડેરીની પ્રગતિ નિહાળી તેઓએ ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ડેરીના પ્રાંગણમાં અંબાલાલ પટેલ દ્વારા પારિજાતક વૃક્ષનું રોપણ પણ કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે તેઓ પુનઃ પધારશે, સાથે વૃક્ષનો ઉછેર નિહાળશે તેવી પણ ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસની સેશન્સ જજ તરીકે સુનાવણી કરી હતી. તેઓએ ફેબ્રુઆરી 2022માં આપેલા ચુકાદામાં 38 લોકોને મૃત્યુદંડ અને 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ કેસમાં 38 આરોપીઓને ફાંસીનો આદેશ આપવામાં આવ્યો હોવાનો ઐતિહાસિક ચુકાદો તેમના નામે રહેલો છે. ભરૂચ તાલુકાના કાસદ ગામે પાલિકા દ્વારા હજારો ટન ઘન કચરાનો ગેરકાયદે નિકાલ કરવામાં આવતા સમગ્ર પ્રકરણ ચર્ચાની એરણે ચડ્યું છે. પાલિકા પાસે હાલમાં પોતાની ડમ્પિંગ સાઇટ ન હોવાથી અને સાયખા જીઆરડીસી દૂર પડતું હોય થોડા સમય પહેલા જ થામ ગામ પાસે એક ખેતર ભાડે રાખીને તેમાં કચરો ઠલવાતો હોય તેના પ્રદૂષણ, દુર્ગંધ અને ગંદકીના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવી થામની ડમ્પિંગ સાઇટને બંધ કરાવી હતી. ત્યારે સામા તહેવારોમાં શહેરમાં કચરાઓના ઢગલાઓ વધતા પાલિકાએ પુનઃ કાસદ અને થામ વચ્ચે આવેલ ગૌચરની જમીનમાં પુનઃ કોઈપણ પ્રકારની પરવાનગી વગર શહેરનો કચરો ઠાલવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ મામલે ભરૂચના જાગૃત નાગરિક અબ્દુલ કામઠીએ પાલિકા દ્વારા કાસદ અને થામ વચ્ચે ચાલતી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવાય અને જીપીસીબી અને નહેર નિગમ દ્વારા સ્થળ તપાસ કરાવી આ સાઇટ બંધ કરાય તેવી માંગ કરી છે. આ સાથે અહીંયા મરેલા જાનવર પણ પડ્યા હોય, કચરો પાણીની ભળીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા હતા. આ આપ જોઈ શકો છો કે ભરૂચ નર્મદાની મુખ્ય કેનાલ છે પાણીની, એની બિલકુલ પેરેલલ ભરૂચ નગરપાલિકા તથા અન્ય વિસ્તારો દ્વારા અહીંયા અનલીગલ રીતે ગેરકાયદેસર રીતે એક ડમ્પિંગ સાઇટ ચાલુ કરવામાં આવેલી છે. આ ડમ્પિંગ સાઇટ ચાલુ થવાથી ભરૂચ શહેરને જે મીઠું પાણી આપે 24 કલાક નગરપાલિકા, આ તે કેનાલ છે ને એના બિલકુલ માથાની ઉપર, એના કિનારાની ઉપર તમે જુઓ કે હજારો ટન કચરો અહીંયા નાખવામાં આવેલો છે. અને આ કચરો નાખવાથી એ બધો કચરો પ્લાસ્ટિક આ પાણીમાં પડે છે. એનાથી લોકોને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહેલું છે. એક બાજુ ઉમરાજ ગામ, એક બાજુ થામ ગામ, એક બાજુ કાસદ ગામ આવેલું છે. મુખ્ય કેનાલની ઉપર અનલીગલ એટલે જીપીસીબી કે કોઈ પણ લાગતી વખતે કચેરી, ગ્રીન ટ્રિબ્યુનલ કે કાસદ પંચાયતમાંથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર જો હુકમેથી લોકશાહીનું હનન કરવા માટે આજે અહીંયા આજે કચરો નાખવામાં આવે છે. એનાથી તમે જોયું કે આજુબાજુના ખેતરોની હાલત જોઈ લો. આ આખા રસ્તા પર પ્લાસ્ટિકોને પડેલા છે. સરકાર મોટાને મોટા પ્રોગ્રામો કરી અને લોકોને જાગૃત કરે છે સ્વચ્છતા બાબતે અને સફાઈ બાબતે, પરંતુ તમે જોઈ શકો સફાઈના ધજાગરા ઉડી રહેલા છે, પાણીની અંદર પ્લાસ્ટિકો પડેલા છે અને આ પાણી આપણે ભરૂચ શહેરને પીવાડે. આ બાબતે ગ્રીન ટ્રિબ્યુનલ, જીપીસીબી, ભરૂચના કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબને અને નર્મદા નિગમના જે પાણી પુરવઠા હતી તેમને અપીલ કરું છું, તાત્કાલિક આ કચરો અહીંયા નાખવાનો બંધ થવો જોઈએ, એને હટાવવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ સુંદર ભરૂચ રહે જિલ્લો તે બાબતે વિલાયત જીએડીસીમાં મસ્ત મોટી એવી જગ્યા વિના મૂલ્યે ફાળવેલી છે, પરંતુ નગરપાલિકા તાનાશાહીમાં અને એમને કંઈ દેખાતું નથી. તો એ આ એક જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા કરીને એ નાખ કરે. આનાથી લોકોને શ્વાસનું જોખમાય, જ્યારે પવન આવે ત્યારે એટલી ભયંકર ગંદકી જેનાથી લોકોને શ્વાસને નુકસાન પહોંચે છે. એટલે હું ઊંઘતી નગરપાલિકા છે ભરૂચ, એને જગાડવા માટે આજે આ તમે જો કે આ કચરો જો તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો ગ્રીન ટ્રિબ્યુનલમાં અને જીપીસીબીમાં આના વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવશે. તાત્કાલિક આ મીઠા પાણીનો જે અહીંયા કેનાલ છે એને સ્વચ્છ કરી અને અમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ જાય એ અમારી માંગ છે. જ્યારે આ મામલે ભરૂચ નગરપાલિકા વિપક્ષના સભ્ય શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેતી હોય છે. પાલિકા પાસે હાલમાં પોતાની કોઈ પણ ડમ્પિંગ સાઇટ ન હોય. પાલિકા ગેરકાયદે સાઇટ કોઈ એક ગામ ચાલુ કરે ત્યાં વિરોધ હોય, બીજા ગામમાં ચાલુ કરે છે. તે ભાજપ પ્રેરિત પાલિકા માટે ખૂબ જ શરમજનક વાત છે. કચરા બાબતે અનેક વખત શહેરીજનોને મુશ્કેલીઓ વેઠવી પડી છે, પરંતુ આજ દિન સુધી ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હલ નહીં કરાયો. આ અંગે કલેક્ટર અને ઉપલા અધિકારીઓએ તપાસ હાથ ધરી આ સાઇટ જો ગેરકાયદેસર હોય તો તેની તપાસ કઈ બંધ કરાવવાની માંગ કરી હતી. ભરૂચ નગરપાલિકા હરહંમેશ વિવાદમાં રહે છે. ડમ્પિંગ સાઇટનો મુદ્દો હોય ત્યારે હમણાં તમે જોઈ શકો છો કે ભરૂચ નગરપાલિકા પાસે પોતાની કાર્યરત ડમ્પિંગ સાઇટ નથી. જે છે તે સાયકા ખાતેની ડમ્પિંગ સાઇટ કોઈક ના કોઈક ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદના કારણે એ ડમ્પિંગ સાઇટ તેમણે બંધ કરવી પડી. અને ભરૂચ શહેરની કહી શકાય કે પાસે જે અનલીગલી ડમ્પિંગ સાઇટ આજે કોઈ એક ગામ પાસે ચાલુ કરે છે અને એ ગામનો વિરોધ હોય તો બીજા ગામ પાસે જઈને શરૂ કરે છે. એ ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા માટે શરમજનક વાત છે. આજે આટલી મોટી એ ગ્રેડની નગરપાલિકા હોય અને પોતાની એક કાયમી ડમ્પિંગ સાઇટ ના હોય એટલે શાસક પક્ષે
કહી શકાય કે પોતે આજે સત્તા છોડી દેવી જોઈએ. આજે અવારનવાર ડમ્પિંગ સાઇટના મુદ્દે ભરૂચ શહેરની જનતાને કહી શકાય કે કચરા બાબતે સામનો કરવો પડે છે અને આજે એ ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ સોલ્વ નથી થઈ રહ્યો. હાલમાં જે ડમ્પિંગ સાઇટનો મુદ્દો છે એ ડમ્પિંગ સાઇટ પણ લોકોનું કહેવું છે કે એ ડમ્પિંગ સાઇટ પણ અનલીગલી છે. એ તપાસનો વિષય છે. કલેક્ટરશ્રી તેમજ ઉપલા અધિકારીશ્રીએ આ તપાસ કરીને આ જો અનલીગલી ડમ્પિંગ સાઇટ હોય તો તેને બંધ કરવી જોઈએ અને નગરપાલિકા પાસે પોતાની જે કાયમી ડમ્પિંગ સાઇટ છે તેને શરૂ કરાવવી જોઈએ એવી મારી આપને માંગ છે. સમજાભાઈ, પાણીની નહેરની બાજુમાં જ આ ડમ્પિંગ સાઇટ ચાલી રહી છે, તો આ પાણીની નહેરથી લોકો પાણી પર પીએ તો શું કહેશો એની માટે? આરોગ્ય માટે ખૂબ જ કહી શકાય કે જે સરકાર કહે છે કે અમે આરોગ્ય માટે ધ્યાન આપીએ છીએ, પણ આ સરકારની કહી શકાય કે આ ખાડા કાન છે. આજે નહેરની બાજુમાં જે ડમ્પિંગ સાઇટ શરૂ છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પણ અને અધિકારીઓ પણ આને પ્રોત્સાહન આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અગાઉ કાસદ ગામ ખાતે ગૌચરની જમીનમાંથી માટી ચોરીનું પાપ છુપાવવામાં આ કારસો રચાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે કાસદ ગામે ગૌચરની જમીનમાં ભરૂચ પાલિકા દ્વારા હજારો ટન ઘન કચરો ઠલવાતા તલાવડીનું પુરાણ થવા પામ્યું હતું, પરંતુ પુનઃ શરૂ થયેલી ડમ્પિંગ સાઇટ હાલમાં શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતી રહી તેની નજીક હોય. આ કેનાલમાં કચરો પડતો હોય, લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થતો હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે કાસદ ગામના પંચાયતના વહીવટદાર દેવરાજસિંહ રાજ સાથે ટેલિફોનિક વાતચીત કરતા પંચાયત પાસે આ મામલે કોઈપણ પ્રકારની પરવાનગી જ નહીં લેવાઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારે જીપીસીબી અને લાગતા અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરાય તે જરૂરી બન્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં લાંબા સમયથી દીપડાઓનો આતંક જોવા મળે છે. દીપડાઓ દ્વારા ઘણીવાર સીમમાં ચડતા પાલતુ પશુઓ પર હુમલો કરાતા હોવા ઉપરાંત દીપડાઓ માનવ રહેણાંક વિસ્તારોમાં પણ આવીને વાડામાં બાંધેલ પાલતુ પશુઓનું મારણ કરતા હોય છે. આવી ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઈ છે. ત્યારે આજરોજ ધોળા દિવસે ઝઘડા તાલુકાના વઢવાણા ગામની સીમમાં ઉમદરા ગામનો એક પશુપાલક તેના 10 જેટલા બકરા ચરાવતો હતો. તે દરમિયાન ત્યાં એક દીપડો આવી ગયો હતો અને એક બકરાને ખેંચી જવા લાગ્યો હતો. બકરાની કિકિયારી સાંભળીને પશુપાલક દોડી આવતા તેણે જોયું કે દીપડો એક બકરીને ખેંચી જતો હતો અને બકરીનું મોત થયેલ હતું. આ જોઈને પશુપાલક તેની પાસેની વાંસળી લઈને પાછળ દોડતો દીપડો બકરી ત્યાં છોડીને નાસી ગયો હતો. આ ઘટનાને લઈને પંથકમાં અન્ય પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ઝઘડા તાલુકામાં શેરડીના ખેતરો દીપડાઓ માટે આશ્રય સ્થાન મનાય છે. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs.
We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પિરામણ ગરનાળા તરફથી શહેર બાજુ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે પિરામણ ગામ પંચાયત પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના બિયરના 144 નંગ ટીન મળી આવ્યા હતા. પોલીસે 20,000નો દારૂ અને 1.20 લાખની રિક્ષા મળી કુલ 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરી કસબાતી વાડ સબજેલ પાસે રહેતો રિક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખને ઝડપી પાડ્યો હતો. જેને વિદેશી દારૂ અંગે પોલીસે પૂછપરછ કરતા જથ્થો નોબલ માર્કેટ તરફથી જમાઈ મોહલ્લામાં રહેતો ઇમરાન ઉર્ફે નાનીએ ભરી આપી તાળફળિયાના બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડવાનું જણાવ્યું હતું. પોલીસે તે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવના મંદિર ખાતે પૂર્વ વિભાગ રાણા પરિવાર દ્વારા 18મા સ્નેહ મિલન સમારોહ તેમજ ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિશુ 1 થી કોલેજના ડિગ્રી ડિપ્લોમાના તેજસ્વી તારલાઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ 18મા સ્નેહ મિલન સમારોહમાં ઉદ્ઘાટક તરીકે એસોસિએટ ડાયરેક્ટર PR એક્ટિવ મેમ્બર ઓફ NHRD અલ્કેશભાઈ રાણા તેમજ મુખ્ય મહેમાન પદે આરતી ઇન્ડસ્ટ્રીઝ દહેજના ચીફ મેનેજર HR વરુણભાઈ રાણા તેમજ અતિથિ વિશેષ પદે વિપુલભાઈ S રાણા જનરલ મેનેજર ડેક્કન હાઈ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વર રાજેશભાઈ રાણા ચીફ મેનેજર આરતી ઇન્ડસ્ટ્રીઝ ઝઘડિયા શિરીષકુમાર R રાણા પ્રોડક્શન મેનેજર ચિરુમલભાઈ કેમિકલ લિમિટેડ દહેજ તેમજ હરેશભાઈ રાણા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર LIC ઓફ ઇન્ડિયા ભરૂચ સહિત સમાજના અલગ અલગ વ્યવસાયમાં જોડાયેલા મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજના શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિશુ 1 થી કોલેજના ડિગ્રી ડિપ્લોમાના તેજસ્વી તારલાઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના પ્રમુખ અશોકભાઈ શનાભાઈ રાણા અને ઉપપ્રમુખ ભૂપેન્દ્ર ઠાકોરભાઈ રાણાએ સમાજના લોકોને આવકારીને દરેક મહાનુભાવોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ વિભાગ રાણા સમાજ પરિવાર ભરૂચના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાના બાળકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું મનોબળ વધારવાનું છે. વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત અને ખંતથી ભણે, સારા માર્ક્સ લાવે, ઉચ્ચ ડિગ્રી મેળવે અને સારી નોકરી પ્રાપ્ત કરે અને જીવનમાં ખૂબ જ સફળતાપૂર્વક પોતાનું તેમજ પોતાના કુટુંબ તેમજ સમાજનું નામ રોશન કરે તેમજ અમારી મુખ્ય ધ્યેય રહ્યો છે. આપણા રાણા સમાજની વાત કરું તો આપણા સમાજની એક સિદ્ધાંત રહ્યો છે, સમાજના જરૂરિયાતમંદ માણસોને હાથ પણ આપો અને સાથ પણ આપો અને સમાજનો વિકાસ કરો, જેથી જેના કારણે આપણે સમાજ બીજા સમાજોની હરોળમાં ઊભો રહી શકે અને સમાજના લોકો આપણા સમાજને માનતી દ્રષ્ટિએ જુએ. અંતમાં આ કાર્યક્રમ સફળ થાય તે માટે
નાની નાની બાબતોનું પણ ખૂબ જ સફળતાપૂર્વક ધ્યાન રાખતા અને સખત મહેનત કરતા આપણા પૂર્વજ રાણા પરિવારના તમામ પ્રતિનિધિ ભાઈઓનું ખૂબ જ આભાર માનું છું. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડતલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારવા અને નામનો ઉમેરો કરી શકે અને તારીખ 1/1/2025ના રોજ જેમના 18 વર્ષ પૂરા થઈ ગયા હોય તેવા લોકો આ કાર્યક્રમનો લાભ લે એના માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 1માં મતદાન કેન્દ્ર પર લોકોએ લાભ લીધો હતો. હજુ આવનાર તારીખ 23/11/2024ના શનિવારના અને 24/11/2024ના રોજ પણ આ કાર્યક્રમ દરેક મતદાન મથક પર રખાશે. ત્યારે ભરૂચના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદીએ ભરૂચ એપીએમસી બૂથ અને ભરૂચ ડેન્ટલ બૂથની મુલાકાત લીધી હતી અને ભરૂચ શહેરના લોકોને આ કાર્યક્રમનો વધારેમાં વધારે લોકો લાભ લે એવી અપીલ કરી હતી. ભરૂચની પ્રજાને, વોર્ડ નંબર 1 અને 2ની પ્રજાને મારી રિક્વેસ્ટ છે કે તમામ બૂથો પર જઈને પોતાના મતદાન સંબંધી, કાર્ડ સંબંધી જેવી સમસ્યા હોય તો નવા નામ દાખલ કરવાની જે પણ સમસ્યા હોય તો આજના દિવસે ને હવે પછી 23 અને 24 નવેમ્બરના રોજ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. પોતાના મતદાન મથકમાં જઈને જે પણ સમસ્યાઓ હોય તેનો નિકાલ કરી નામ દાખલ કરવામાં સરકારશ્રીના અને જે ઇલેક્શન કમિશનની જે યોજના છે તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે એવી ભરૂચ શહેરની પ્રજાને મારી રિક્વેસ્ટ છે. આજ રોજ એપીએમસી માર્કેટ અને ડેન્ટલ કોલેજના બૂથ પર અમે મુલાકાત લીધી છે. જે સંબંધિત જે પણ પ્રશ્નો હતા તે પ્રશ્નોનો નિકાલ કરવામાં લોકોને સહકાર આપે છે. સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે 40 વર્ષથી કાર્યરત યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ અને મહાદેવ્યા જમાત ભરૂચના સંયુક્ત ઉપક્રમે હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી સાહેબની 599મી જન્મતિથિના ઉપલક્ષમાં શનિવાર તારીખ 16/11/2024ના રોજ કસક ખાતે આવેલ વડીલોના ઘરના રહેવાસી નિરાધાર વડીલોને સાંજનું સ્નેહ ભોજન પીરસવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યારબાદ બીજા દિવસે રવિવાર તારીખ 17/11/2024ના રોજ ભરૂચ વેલફેર હોસ્પિટલ અને સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને મહેદવિયા જમાતના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડીલો અને દર્દીઓના આશીર્વાદ મેળવ્યા હતા. બંને કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરમેન ઇકબાલભાઈ હવાલદાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર ઇલિયાસભાઈ કટલરીવાલા અને અબ્દુલ રશીદ શેખે કર્યું હતું. કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાલાએ મહેદવિયા જમાત, વેલફેર હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એક પુણ્યશાળી અને ઉમદા વડીલોના ઘરમાં રહેતા વડીલો જે છે એમને એક સ્નેહ ભોજન આપવાનો પુણ્યશાળી પ્રોજેક્ટ કર્યો છે. એમાં આજે અમને ભરૂચની મહેદવિયા જમાતનો સૌજન્ય પ્રાપ્ત થયો છે. અમે બધા જ આજે અહીં આવીને ધન્ય થઈ ગયા છે. અમારા હાથે અહીંના વડીલોને અમે હાથે જમવાનું પીરસીને ખરેખર અમને એક આત્મસંતોષ થયો છે. બસ અલ્લાહ ભગવાનની દુઆ કરીએ છીએ
કે મેંદવિયા જમાત અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનનો જે એક આ પ્રોજેક્ટ છે સેવાભાવી એને कबूल करें। जय भारत, जय हिंद। आज उनका 45 इसलिए मना रहे हैं हम ताकि लोगों को एक भाईचारे का संदेश मिले और एकता का संदेश मिले। उन्होंने भी जो काम किए हैं वो यही काम किए हैं, पूरी इंसानियत के लिए उन्होंने एक दर्ज किया है कि लोगों के साथ अच्छाई के साथ पेश हो। और जहाँ तक उम्र वाले माँ बाप का मुकाम है तो हमारे आका हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि बाप जन्नत का दरवाजा है और माँ के कदमों के नीचे जन्नत है। तो उस हदीस को सामने रखकर आज यहाँ पर हम सब जमा हुए हैं। यहाँ जो भी बुजुर्ग है, उम्र वाले हैं, वो हमारे माँ बाप ही है, तो उनकी सेवा करके ही हम जन्नत हासिल कर सकते हैं। तो इस मकसद के साथ आज यहाँ पे प्रोग्राम रखा गया है मुस्लिम यूनाइटेड एसोसिएशन और मेहदविया जमात की तरफ से। मैं सबकी तरफ से आप तमाम का शुक्रिया अदा करता हूँ कि आपने जो ये सेवा का, एकता का, भाईचारे का यहाँ प्रोग्राम रखा है। मैं ऊपर वाले से दुआ करता हूँ कि इसको कबूल फरमाए। बस इतना कहते हुए मैं अपनी तकरीर को खत्म करता हूँ। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા નબીપુર માત્ર 3 મહિનાના પહેલા શુભારંભ થયેલ શાખા સફળતાનો નવીનતમ સોપાનો સર કરી રહી છે, કારણ કે અહીંયા છે 3 સ્ટાર એમ્બિયન્સ, હાઇજેનિક ટેસ્ટી ફૂડ, સુપર ક્લિનિંગ, લેવિશ ગાર્ડન અને વિશાળ કાર પાર્કિંગ, જ્યાં કાઠિયાવાડી અને ગુજરાતી તો ઉત્તમ મળે જ છે, પરંતુ અહીંયા યંગસ્ટર માટે પંજાબી આઇટમ, ભાખરી પીઝા, ખાખરા પીઝા, ચકરી ચાટ, નાગલી ચીઝ મસાલા પાપડ જેવી અનેક ચટાકેદાર હેલ્ધી વાનગીઓ મળે છે. જૈન તથા સ્વામિનારાયણ જમવાનું પણ મળશે. દિવાળીના તહેવારોમાં તમારા પરિવાર, સર્વજનો તથા મિત્રો સાથે પધારો. હાઇજેનિક, હેલ્ધી અને ટેસ્ટી ફૂડનો આનંદ માણો. દિવાળી નિમિત્તે આયોજિત સ્નેહ મિલન, ગેટ ટુગેધર જેવા અનેક પ્રોગ્રામો પણ બેન્ક્વેટ હોલમાં ઉજવી શકો છો. તમારી એક મુલાકાત કાયમી સંભાળનું બનશે. તો આજે જાઓ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા નબીપુર, નેશનલ હાઈવે નંબર 48, નબીપુર બ્રિજ ઉતરતા ભરૂચ તરફ, નબીપુર ભરૂચ 8799610799। ભરૂચ ખાતે તારીખ 7 કુવેરાચાર્ય પરમ પૂજ્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજના સુવર્ણ તુલા સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત સત કેવલ આઈ હોસ્પિટલ સારસાપુરી દ્વારા છેલ્લા 10 વર્ષથી નેત્ર નિદાન કેમ્પના આયોજનો કરવામાં આવી રહ્યા છે, જેમાં 10,000થી વધુ દર્દીઓના ચેકઅપ કરવા સાથે 5,000થી વધુના ઓપરેશન કરવામાં આવેલ છે, જે અંતર્ગત ભરૂચના કસક સ્થિત વડીલોના ઘર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખ તથા મોતિયાના 150 દર્દીઓની તપાસ કરવા સાથે કોઈપણ જાતની ફી લીધા સિવાય મફત આંખ તથા મોતિયાનું નિદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જરૂરિયાતમંદ મોતિયાના દર્દીને ઓપરેશન, નેત્રમણી તથા રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુરુગાદી સારસાપુરી ખાતે સારવાર આપવામાં આવનાર છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા લગભગ 10,000 માણસો ભેગા અમે કર્યા છે અને એમાંથી લગભગ 5,000 માણસોના ઓપરેશન થઈ ચૂક્યા છે અને એમાંથી અમોને આ સત કેવલ હાઈ હોસ્પિટલ દ્વારા ડૉક્ટરોની સુવિધા હારના લીધે અમોને આ કેમ્પ કરવાનું આયોજન થાય છે અને અત્યાર સુધીમાં કોઈ પણ ઓપરેશન અમોને ફેલ થયા સુધી નહીં, એવું અમારું જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજની કૃપાથી અમારું આ કામ સરળ થાય છે અને એમની સાહિત્યમાં જ આ સત કેવલ આ હોસ્પિટલ આવેલી છે અને ત્યાં ઓપરેશન કરવામાં આવે છે. આજે કેટલા જણ છે? આજે લગભગ ઓછામાં ઓછા અમારા અહીંયા 150 ભેગા છે, એમાંથી લગભગ અમને એવું લાગે છે કે 50 તો ઓછામાં ઓછા ઓપરેશનના થશે જ અને એમને આજે ચેકઅપ કરી અને ત્યારબાદ સોમવારે એટલે આવતીકાલે અહીંયાથી 11 વાગે લઈ જવામાં આવશે અને ત્યાં બીજે દિવસે ઓપરેશન કરવામાં આવશે અને બુધવારે પાછા અહીંયા ગલ્લાઘર પાસે મૂકી દેવામાં આવશે અને આ ગલ્લાઘરમાં અમોને અહીંયા અમે ગલ્લાઘરમાં આયોજન અમે કરીએ છીએ.
જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવની માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તારીખ 19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30 થી 5:30 કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર ભૃગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની 31 કિલો ચાંદીની જલાહારીમાં મૂકવામાં આવશે. સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાશ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો જ નથી અને બરફના થર પર થર થતા જાય છે અને એ ઘણા વર્ષોની પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફનું થર સ્ફટિક બની જાય છે અને આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે. શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા પિત્તળના થાળમાં મૂકી શકાય છે. આ શિવલિંગને ચાંદીના થાળામાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે. આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે. શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું. માટે જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ ખેંચાઈ આવે છે. આગામી તારીખ 19મી નવેમ્બર ને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના 10 થી 12 વાગ્યા સુધી આ સ્ફટિક ચિંતામણી શિવલિંગ પર ગંગાજળ, નર્મદા જળ અને સેવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે, જેનો પણ શિવ ભક્તોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ જે સ્ફટિક છે એ સ્ફટિક કેવી રીતે બને, ક્યાં મળે? હિમાલયની અંદર કૈલાશ શિખર ઉપર. ક્યાં? હિમાલયમાં ઊંચામાં ઊંચું શિખર કૈલાશ શિખર ઉપર, જ્યાં ક્યારેય પણ બરફ ઓગળતો જ નથી. ક્યારેય પણ બરફ ઓગળતો નથી. સાંભળો, સ્ફટિક કોને કહેવાય? આ કોઈ પથ્થર નથી, પથ્થરનું શિવલિંગ નથી. આ કોઈ કાચનું નથી, આ કોઈ ધાતુનું નથી. કૈલાશ શિખર ઉપર બરફ ક્યારેય ઓગળતો નથી અને એ બરફ વર્ષો સુધી બરફ, અને એમાં પણ અમુક પ્રકારનો બરફ જે હોય એ વર્ષો સુધી નીચે જતો જાય. ઉપર બીજો થર જામે, ઉપર બીજો થર જામે, નીચે જાય, નીચે જાય. થોડું 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 એની અંદરથી એ વજન જે આવતું જાય અને નીચેનો જે બરફ હોય ને, બરફ એ એટલું બધું વજન આવે અને વર્ષો પછી, કેટલાય 100, 200, 500 વર્ષ પછી એ બરફ છે એ પથ્થર બની જાય. શું બની જાય? પથ્થર બની જાય. એ બરફ એટલે કે પાણી. એ બરફ શેમાંથી બને? પાણીમાં. તો એ પાણીદાર જે પથ્થર બની જાય અને પછી ત્યાં એ હિમાલયની આજુબાજુ જે શિખરો હોય એની નજીકમાં જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની, બહુ જ ખોદકામ કરતા ત્યાંના જે સંશોધકો હોય એને આ પથ્થર મળી આવે અને એ પથ્થરમાંથી આ શિવલિંગ નિર્માણ કરવામાં આવે. એને કહેવાય સ્ફટિક ચિંતામણી શિવલિંગ, જે પાણીમાંથી બને. શેમાંથી બને? પાણીમાંથી. અને આ ચિંતામણી શિવલિંગ એમ કહેવાય છે જેના ઘરની અંદર બિરાજિત થઈ જાય સાહેબ, એની બધી જ મનોકામના શિવજી ધીમે 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 પરિપૂર્ણ કરી નાખે. અંકલેશ્વરના જૂના બોરબાઠા ગામ સ્મશાનની બાજુ નર્મદા નદીના પાણીમાં તરતો ડીકમ્પોઝ હાલતમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ નજરે પડતા સ્થાનિક નાગરિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી લાવી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. મૃતદેહને જોતા તેણે શરીર ઉપર લાલ કલરની ટી શર્ટ અને બ્લેક કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે અને મજબૂત બાંધાનો દેખાય છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેની ઓળખ કરવા સાથે વાલી વારસાની શોધ કરવાના પ્રયાસ હાથ ધરી તેના મૃત્યુ પાછળના કારણો અંગે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલું છે, જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામનો પરિવાર સજોદ ગામે લગ્ન પ્રસંગે ગયો હતો અને તેઓ સ્ટેશન પર સીએનજી રિફિલ કરાવવા જતા સમયે આગ ફાટી નીકળી હતી. જોકે સીએનજી સ્ટેશન પર ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય સમગ્ર કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. સમય સૂચકતા વાપરી પરિવાર નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. જે સંદર્ભે અંકલેશ્વર મુકામે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રભુ જીવનના સાનિધ્યમાં કરવામાં આવી હતી. સભાનું આયોજન પૂજ્ય વિજયભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું. સભામાં સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી તથા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી તથા હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ મિલતભાઈ પટેલ હાજર રહ્યા હતા. સભામાં પરમ પૂજ્ય પ્રભુ જીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું કે રૂપિયા, ધન, દોલત એ સાચી મૂડી નથી. આપણી સાચી મૂડી આપણા બાળકો છે. એક પરિવાર આધ્યાત્મિક માર્ગે ચાલે તે માટે યુવા મહોત્સવ કરવામાં આવે છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોને યોગ્ય સંસ્કાર મળે અને બાળકો, ઘર, પરિવાર અને રાષ્ટ્રનું સન્માન વધારે તે હેતુથી યુવા મહોત્સવ કરવામાં આવે છે. સમાજ સંગઠિત થાય, યુવાનો ધાર્મિક બને, બાળકો અભ્યાસુ બને એ જ હરિપ્રબોધમ પરિવારનું મિશન છે. અંકલેશ્વરના હાંસોડ રોડ ઉપર HDFC બેંક પાસે આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતા સંદીપ વાઘેલા ગતરોજ સવારે ઝઘડિયા JRDCની સેન્ટ ગોબેન કંપનીમાં નોકરી ઉપર ગયા હતા અને તેઓના બહેન ઘરે હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના નીચેના માળના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના ઘરેણાં મળી 7.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર. ભરૂચના શુકલતીર્થ ખાતે યાત્રિકો ડૂબવાની ઘટના બાદ સાંસદ મનસુખભાઈ વસાવા રીત માફિયાઓ પર લાલ ઘૂમ થયા. રીત માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. આવી ઘટનાઓ માટે જિલ્લા વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું. અંકલેશ્વરના ઉછાલી ગામે દીપડો પાંજરે પુરાયો. ગામની સીમા દીપડાએ કર્યું હતું 3 બકરાનું મારણ. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં હાશકારો. નેત્રંગથી અંકલેશ્વરના બિસ્માર માર્ગને લઈ ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને હાલાકી. કોંગ્રેસ અગ્રણી શેરખાને નવીનીકરણની કામગીરી તાત્કાલિક શરૂ કરવા જણાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલ ભરૂચ દૂધધારા ડેરીની પ્રગતિથી પ્રભાવિત. Z+ સિક્યુરિટી ધરાવતા નિવૃત્ત જજે પરિવાર સાથે ડેરીની શુભેચ્છા મુલાકાત લીધી. ચેરમેન ઘનશ્યામ પટેલને ડેરીના કુશળ વહીવટ બદલ આપ્યા અભિનંદન. અમદાવાદ બ્લાસ્ટમાં 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. વાગરાથી ઓરા ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ આમન શહીદ બાબાની દરગાહ નજીક 2 મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોને ઈજા થઈ હતી.